ખેડૂતો પર આફત। ખંભાતની સીમમાં મોતનો સન્નાટો છે। ઝાડ પરથી પક્ષીઓના મૃતદેહો પડી રહ્યા છે। ખેતરમાં ઊભો પાક બળી રહ્યો છે। આખરે એવું શું થયું કે ઝેરી અસરે કુદરત અને ખેડૂત બંનેને ઝપેટમાં લીધા। આ ઘટના પાછળ કોણ જવાબદાર છે? કેમ કે એક ઝેરી ગેસના કારણે હાલ અનેક ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અનેક અબોલ પક્ષીઓના જીવ ખોવાનો પણ વારો આવ્યો છે। ત્યારે વત્રા વટાદરાની સીમમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાની હકીકત શું છે અને જવાબદાર કોણ છે, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। जरा जुओ, आ कोई सामान्य दृश्य नहीं। झाड़ पर बैठेला पक्षीओ टपोटप नीचे पड्या अने मौतने भेट्या। आ दृश्यो छे खंभातना वत्रा वटादरा गामनी सीमना, ज्यां झेरी गैस लीकेजना कारणे 250 થી વધુ पक्षीओना मौत थया छे। बीजी तरफ खेतरों काम करता लोकोने श्वास लेवामां तकलीफ, आंखों बळतरा अने गळामां दुखावानी फरियादो आवी छे। गळामां दुखતું હતું, વોમિટિંગ થતી હતી, ચક્કર આવતા હતા, આંખો બળતી હતી અને શ્વાસ લીધામાં તકલીફ થતી હતી। કેટલા સમય સુધી આ ગેસનું અત્યાર સુધી અત્યારે ચાલુ જ છે। શું માંગણી છે, શું કરવું છે? અત્યારે તો એમને કંપની બંધ કરાવી દેવી જોઈએ અને આ આમાં ખેડૂતોને પૈસા મળવા જોઈએ। झेरी गैसना कारणे मात्र पक्षीओ मौतने भेट्या तेवुं नथी, परंतु खेडूतोना खेतरमां लहरातो डांगरनो લીલોછમ पाक पण सुकावा लाग्यो छे। खेतरमां पीळो पड़ी गयेलो आ पाक खेडूतोनी बर्बादीनो पुरावो आपी रह्यो छे। महीनाओनी मेहनत अने लाखो रूपियानी आशा एक झटकामां राख थई गई। हवे खेडूतो सामे पाक नहीं परंतु मोटुं आर्थिक संकट ऊभुं थयुं छे। ખંભાતના વટાદરા વત્રા ગામની સીમમાં કેમિકલ કંપની દ્વારા ઝેરી ગેસ છોડવાના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। જ્યારે ઝેરી ગેસના કારણે ગુંગળાઈ જવાથી 250 થી વધુ પક્ષીઓના મોત નીપજ્યા છે। હું આ જે દ્રશ્યો બતાવું છું આ તે વટાદરા અને વત્રા ગામની સીમમાં છે। અહીંયા ડાંગરનો પાક લહેરાઈ રહ્યો છે, પરંતુ ઝેરી ગેસના કારણે આ પાક બળી જવાથી જોઈ શકાય છે કે લીલોછમ જે પાક હતો એ પીળો પડી ગયો છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। આ પાક બળી જવાના કારણે હવે આનાથી ઉત્પાદન થઈ શકશે નહીં અને તેને લઈ ખેડૂતોએ જે મોંઘા ભાવના ધરું અને બિયારણ લાવીને આ રોપણી કરી હતી તે પાક નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થઈ ઉઠ્યા છે। જ્યારે ઝેરી ગેસ છોડવાના કારણે અહીંયા જે સ્થાનિક રહીશો છે તેમને ગળામાં દુખાવો, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી। આજે જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ અહીંયા મુલાકાત લીધી હતી, પરંતુ મીડિયાને જોઈને તેઓ બીજા રસ્તે રફુચક્કર થઈ ગયા હતા। અત્યારે સ્થાનિક રહીશોની માંગ છે કે ઝેરી ગેસ છોડનારી જે કંપની છે તેને બંધ કરાવવામાં આવે। અવિનાશ પાછળ જવાબદાર કોણ? ઘટના સ્થળની આસપાસ 3 કેમિકલ કંપનીઓ આવેલી છે, છતાં કઈ કંપનીમાંથી ગેસ લીક થયો તે હજુ સ્પષ્ટ નથી। ઘટના બાદ જીપીસીબી અને વન વિભાગની ટીમો દોડી આવી હતી। જીપીસીબીએ આસપાસની કંપનીઓનું એર મોનિટરિંગ શરૂ કર્યું છે અને મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે। ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરી ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ અમે મોનિટરિંગ કરશું। વર્તમાનની પ્રાથમિક માહિતી એવી છે કે આ ત્યાં આગળ કલમસરમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે એના કારણે આસપાસના પાકને નુકસાન થયું છે અને પક્ષીઓ મર્યા છે। હવે સવાલ માત્ર તપાસનો નથી, સવાલ એ છે કે આવી કંપનીઓનું અગાઉથી મોનિટરિંગ કોણ કરતું હતું? જો ગેસ લીક થયો હોય તો તંત્રને તેની જાણ કેમ ન થઈ? एक तरफ सैकड़ों पक्षीओना मौत तो बीजी तरफ 500 થી વધુ વીઘાનો પાક બરબાદ। ત્યારે તંત્રએ માત્ર સેમ્પલ લઈ તપાસ પૂરી કરી દેવાની નથી, પરંતુ ગેસ ક્યાંથી આવ્યો, પક્ષીઓ અને પાકને કેટલું નુકસાન થયું અને જવાબદાર કોણ છે તેનો પણ જવાબ આપવો પડશે। કારણ કે અહીં માત્ર પાક નથી બળ્યો, ખેડૂતોની મહેનત અને સેંકડો જીવનો ભોગ લેવાયો છે। બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।